મિત્રો, આપણે ગુજરાતીમાં કહેવત છે કે કૌવામાં હોય ને એટલું અવેડામાં આવે અને એવું જ અવેડામાં આવે. આ કહેવત ગુજરાત વિધાનસભાની અંદર આપણા છૂટાયેલા સત્તા પક્ષના 160 ધારાસભ્યોને બરખૂબી લાગુ પડે છે. અને એનું કારણ છે કે આ 160 ધારાસભ્યો જેને જનતાએ ખોબલે ને ખોબલે મત આપી અને વિધાનસભામાં બેહાર્યા છે અને એને એટલા લાયક નહોતા છતાં પણ મંત્રીઓ પણ બનાવ્યા છે. કારણ કે જનતાનો જનાદેશ મળે ને એ રંકમાંથી રાજા બની જાય. એને કારણે આ લોકો ત્યાં જઈ અને પોતાના મત વિસ્તારની અંદર જે કાંઈ જનતાના પ્રશ્નો છે એને વાચા આપવાનું વર્ષની અંદર ખાલી 3 દિવસ માટે ચોમાસું સત્ર આવે કે જેની અંદર એના પ્રશ્નોત્તરી કરી શકે. પરંતુ આ લોકોને કારણ કે ભણેલા ગણેલા તો છે નહીં, પ્લસ કે વોટ ચોરી કે જે કાંઈ અત્યારે હાલે છે એવી રીતે જે રીતે એ બન્યા હોય આ રીતે ધારાસભ્યો બન્યા મંત્રીઓ બન્યા એટલે એને બીજી કાંઈ ભાન નથી. અને એને કારણે એ લોકો સત્તા પક્ષના 4-5 ધારાસભ્યો ભેગા થઈ અને એકનો એક પ્રશ્ન ગૃહની અંદર રજૂ કરે તો આ સ્ક્રિપ્ટેડ પ્રશ્નો જેની અંદર સેમ ટુ સેમ કોપી હોય, નકર હું તમે આ જે શબ્દો બોલ્યા એ શબ્દો મારે બોલવા હોય તો એની અંદર ફેર પડી જાય, વાક્ય રચનામાં ફેર પડી જાય, ભલે એનો મિનિંગ એક હોય પરંતુ આની અંદર લખાણ તમે જોવો તો એજેટી એક સરખું હોય, એની અંદર ન અલ્પવિરામ પૂર્ણ વિરામ કે કોઈ પણ શબ્દનો ફેર ન હોય. આવી રીતે સ્ક્રિપ્ટેડ પ્રશ્નો પૂછે પછી એની વાહે એની પ્રજા કેવી થાય? આપણા ભૂતપૂર્વ શિક્ષણ મંત્રીના છોકરા જે પરીક્ષાની અંદર કાપલી લઈ અને પરીક્ષા દેવા ગયો હતો અને પકડાણો હતો, જેની અંદર કોપીરાઇટનો કેસ લાગ્યો હતો, પણ આજ સુધીમાં એને સજા થઈ નથી કારણ કે આ મંત્રીઓના છોકરા હતા. એટલે આપણે છૂટેલા આ ધારાસભ્યો, આ નેતાઓ, આ ઘેટાઓ ખાલી ને ખાલી ત્યાં જઈ અને આપણા પૈસાનું આંધણ કરવા જાય છે અને આપણને ખોટે ખોટા કરવેરા અને ટેક્સના રૂપે આ લોકો આપણી ઉપરથી પેલા કરવેરા ઉઘરાવતા ને રાજાઓ, એની જેમ આ કરવેરાના રૂપે ટેક્સના રૂપે આપણી પાસેથી લદાન જે કહેવાય ને એની જેમ લે છે. ખાલી ને ખાલી આપણને કોઈ સુવિધાઓ આપવા માટે આ લોકો ત્યાં જતા નથી. કારણ કે નકર તમારા વિસ્તારનો ધારાસભ્ય તમારા પ્રશ્નો અહીંયા પૂછવાના હોય, સ્ક્રિપ્ટેડ પ્રશ્નો ન પૂછવાના હોય. પરંતુ આ લોકો અક્કલ મઠ્ઠાઓ છે ને કાંઈ ભાન નથી. અને એટલે જ તે આપણી કહેવત ગુજરાતી જેટલી કહેવતો છે ને ક્યાંક ને ક્યાંક હવે હાંસી પડી રહી છે કે કૂવામાં હોય એ જ અવેડામાં આવે. એટલે આવા ધારાસભ્યો, આવા મંત્રીઓના છોકરા પણ વાહે આવા જ થાય. જય હિન્દ, જય ભારત. જનતાના બુલંદ અવાજ માટે જોડાયેલા રહો અમારી યુટ્યુબ ચેનલ અશોકજી બલ્લર સાથે. જય હિન્દ, જય ભારત.